આજની ધર્મકથા. પ્રણામ. મહાસતી ઋષિદત્તા જયતુ. મહાસતી ઋષિદત્તા જયતુ. દિવ્ય નાદ આકાશની અંદરમાં ગુંજવા લાગ્યો. મહેલની અગાશી ઉપર ઊભા ખુલ્લા આકાશની નીચે ઉપરથી પુષ્પવૃષ્ટિ થાય છે. સ્તબ્ધ બની અને કનકરથ કુમાર આ ઘટનાના દ્રષ્ટા બની ગયા છે. આ અચાનક શું થયું? આ દૈવત્વ અત્યારે કેમ પ્રગટ્યું? ઋષિદત્તા મારી પત્ની એ અચાનકથી મહાસતી અને આટલી બધી નિર્દોષ, આટલી બધી ગુણિયલ અને આટલી બધી પૂજનીય, આ બધી વસ્તુનો હજી તો વિચાર પૂરો ન થાય ત્યાં તો દેવો આવી અને પુષ્પવૃષ્ટિ કરતા દેખાયા. અને એવું ન થયું કે આ ફક્ત એના પૂરતું મર્યાદિત રહ્યું. નગરના લોકો ફાટેલી આંખે બધું જોઈ રહ્યા હતા. આ શું અચાનક શું થયું? મહારાજા સુરસુંદર પોતાના રાજમહેલમાં હતા. એમણે પોતાના રાજમહેલમાંથી આ ઘટના જોઈ અને દોડતા દોડતા અહીં આવ્યા. આવી અને હજી કુમારને કંઈ પૂછે કનકરથને કે આ બધું શું છે. ત્યાં એક બાળક, એને પોતાની મનગમતી વસ્તુ મળી ગયું હોય તો અજાણ્યા માણસને પણ જોઈને એમ કે મને આ મળી ગયું, મને આ મળી ગયું, મને આ મળી ગયું. એવા બાળ સહજ ભાવથી આ કનકરથ રાજકુમાર સુરસુંદરને ભેટી પડે છે અને કહે છે કે ઋષિકુમારની અપૂર્વ કૃપાથી મને મારી ઋષિદત્તા મળી ગઈ છે, મને મારી ઋષિદત્તા મળી ગઈ છે. નગરવાસીઓ, એમના અનુચરો કનકરથના બધા જ ભેગા થઈ ગયા. બધા અત્યંત 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 પ્રસન્ન છે. નગરજનોએ તો ઋષિદત્તાને પ્રથમવાર જોઈ છે. સુરસુંદરે પણ પહેલી વાર જોઈ છે. બધાના આનંદની બધી હદ વટાવી જાય આવું રૂપ. પરિચારિકાઓ તો રીતસર અંદર અંદર વાર્તાલાપ કરવા માંડી કે આવી પ્રિયાને ખાતર રાજકુમાર અગર અગ્નિ સ્નાન કરી લે તો એમાંય ખોટું ન હતું. શું અદ્ભુત રૂપ છે ઋષિદત્તાનું. આની આગળ આપણી રાજકુમારી રૂક્મિણી એ તો સુવર્ણની સામે લોઢા જેવી છે. અંદર અંદર વાતો, લોકોની ચર્ચાઓ, લોકોનો વિસ્મય, લોકોનો આનંદ ઉભરાતું હતું. એક ઘટના એ જાણે પ્રસંગ અને પ્રસંગમાંથી મહોત્સવ બની ગયો હોય એ રીતે લોકો એને લેવા લાગ્યા. સુરસુંદર રાજાએ કનકરથને કહ્યું, રાજકુમાર, ઋષિદત્તાની સાથે મારા પટ્ટ હસ્તી પર બિરાજમાન થાઓ અને મારા રાજમહેલને પાવન કરો. ત્યાંથી જ નીચે ઉતર્યા. વિવિધ વાદ્યો સાથે હજારો નગરજનોની હાજરીમાં નગરની અંદરમાં એક શોભાયાત્રા નીકળી. હાથીની અંબાડી પર કનકરથ રાજકુમાર અને ઋષિદત્તા એ બેસ્યા છે. પણ આ હાથીની અંબાડી, નગરજનોનું કૌતુક, આ બધું જ એક બાજુએ છે. અત્યારે તો કનકરથ માટે ઋષિદત્તા, એને જોવા માટેના એમના નયન જે તરસ્યા હતા, એ તરસેલા નયનની તૃપ્તિ એ જ જાણે કાર્ય સાધ્ય હતું. એનું મન ઋષિદત્તામાં સતત પરોવાયેલું હતું. એના મનમાં જિજ્ઞાસાઓના સાગર હવે ગુગવી રહ્યો હતો. કનકરથની જીભા એ જાણે ઋષિદત્તની સાથે પ્રેમાલાપ કરવા માટે હવે આતુર થઈ ગઈ હતી. આમ જોવા જઈએ તો આનંદનો ઉત્સવ છે. આટલું બધું સમૂહ ભેગું થયું છે. એનો આનંદ થવો જોઈએ, એનું ગૌરવ થવું જોઈએ. પણ હવે અધીરા બનેલા એવા કનકરથના મન માટે આ બધી જ ઘટનાઓ એ બાધક બનતી ગઈ. એને એમ થયું કે આ બધું મારી ઋષિદત્તા સાથે મારે જે પ્રેમાલાપ કરવો છે એની અંદરમાં મને બાધક બનાવી રહી છે. મહારાજા સુરસુંદર બાજુમાં બેઠા હતા. ત્યાંથી બધા નીચે ઉતર્યા, મહેલ સુધી ગયા. ઋષિદત્તા મૌન, કનકરથ મૌન, પણ આ બંનેના મૌનમાં એક મધુરતા હતી, મીઠાશ હતી. એમના હૃદયનો પરસ્પર વાર્તાલાપ એ તો જાણે ક્યારનો શરૂ થઈ ગયો હોય એવું વર્તાતું હતું.
ઋષિદત્તા જીવંત કેવી રીતે રહી એ જાણવાની જિજ્ઞાસા હવે પરાકાષ્ઠાએ પહોંચી. મહેલની અંદરમાં આવ્યા. એકાંત જોઈતું હતું બસ, ગમે તેમ કરીને કનકરથને, કે જેના કારણે પૂછી શકે કે મને કહો કે શું થયું. મહારાજા સુરસુંદર અત્યંત પ્રફુલ્લિત છે. આપઘાત કરવાનો વિચાર ટળી ગયો એ બહુ મોટી વાત એમની માટે થઈ. કારણ કે જો આમણે અગ્નિસ્નાન કર્યું હોત તો સુરસુંદર રાજા એને પણ અગ્નિસ્નાન કરવાનો વારો આવ્યો હોત. એ શું પોતાના મિત્ર રાજાને કહેત? આ બધી વેદનાઓ એમના મનમાં હતી, એ પણ શાંત થઈ એનો એમને આનંદ હતો. બધાના જીવ નીચે બેઠા. અગ્નિસ્નાન કરવાનો નિર્ણય કેમ લીધો હશે રાજકુમારે? હજી એ પ્રશ્નનો જવાબ આ લોકોને મળ્યો નથી. એનું કૌતુક આ લોકોને છે. અને ઋષિદત્તા કઈ રીતે જીવતી રહી એનું કૌતુક અત્યારે કનકરથને છે. બધાના સમાધાન ઉચક ભાવે બેઠેલા હતા. પણ ઔચિત્ય સાચવવું બહુ મહત્વનું હતું. મહેલમાં આવ્યા, ભાવપૂર્વક બધાને ભાવતા ભોજન જમાડ્યા, મૂલ્યવાન અલંકારો વસ્ત્રોથી બહુમાન કર્યું. મહારાણીની પાસે ઋષિદત્તાને બેસાડી અને પ્રેમાળ શબ્દોમાં સુરસુંદર રાજા કુમારને કહે છે કે કુમાર, ચાલો હવે આપણે શાંતિથી થોડી વાતો કરીએ. ઋષિદત્તા રાણી ભલે મહારાણી સાથે વાતો કરે, રાણીને પણ થોડો આનંદ તો જોઈએ ને. આપણે મંત્રણા ગ્રહમાં જઈએ. ઋષિદત્તાએ સંમતિ સૂચક મસ્તક પણ હલાવ્યું અને કનકરથ રાજકુમાર મહારાજાની સાથે ઊભા થયા. મંત્રણા ગૃહમાં ગયા. મહારાજા મૌન છે, ગંભીરતા છે. વિષાદ હવે નથી, પણ ગંભીરતા ઊભી છે. પણ તેમ છતાં ક્યાંકથી તો કોકે શરૂઆત કરવી પડશે. એટલે સુરસુંદર રાજા હવે કહે છે કે કુમાર, તમે આ આપઘાત કરવાનો વિચાર બદલીને બહુ સારું કર્યું, નહીંતર મારે પણ જીવવા જેવું ન થયું હોત. પણ મને એવું કહેશો કુમાર કે તમારે આવો અતિ ગંભીર વિચાર શા માટે કરવો પડ્યો? એક રાત્રિના લગ્નની એક રાત્રિમાં એવું તે શું થયું? તમે આપઘાત કરવાનો નિર્ણય કર્યો છે, બીજી બાજુ રૂકમિણીએ અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. હમણાં આ બધું થયું, ઋષિદત્તા પ્રાપ્ત થઈ અને એને મેં સમાચાર મોકલાવ્યા ત્યારે એને રોવાનું બંધ કર્યું, નહીં તો એ રડીએ જ રાખતી હતી. અમારી માટે બહુ વિમાસણ છે રાજકુમાર. આ રહસ્યનું ઉદ્ઘાટન કરો. એવું તે શું થયું હતું? નજર નીચી રાખી અને બહુ જ વિનમ્રતાથી કનકરથ કહે છે કે રાજા, મારા અગ્નિસ્નાન કરવાના નિર્ણયનું કારણ આપ ન જાણો તો સારું છે. એ જાણવાથી આપને સુખ નહીં થાય, દુઃખ જ થશે. સુરસુંદર કહે છે કે હવે શું દુઃખ થવાનું રાજા? રાજકુમાર, કદાચ એવું લાગતું હોય કે તમે મને ન કહી શકો તો વસ્તુ અલગ છે, પણ હવે જ્યારે આનંદના પ્રસંગો છે ત્યાં હવે શું દુઃખ થવાનું? તમે જણાવો. અને ત્યારે કનકરથ વચન માંગે છે કે વાસ્તવિક પરિસ્થિતિ હું આપને જણાવું એ પછીથી મને વચન આપો કે આપ આપની પુત્રી રૂકમિણીને કોઈ કઠોર દંડ ન કરો. રાજકુમારની આ વાત સાંભળીને રાજા ચમક્યા, પણ જાણવાની ઉત્સુકતા છે એટલે એમને એમ કહ્યું કે કુમાર, એ અંગે તમે નિર્ભય રહો. મેં રૂકમિણીને હવે તમારી સાથે પરણાવી છે, એટલે હવે રૂકમિણીને સજા કરવાનો અધિકાર મારો નથી, એ તમારો છે. અને તમારી ઈચ્છાથી વિરુદ્ધ હું રૂકમિણીને કોઈ સજા નહીં કરું. તમે જણાવો. અને હવે માંડીને કનકરથ વાત કરે છે કે આપ તો જાણો છો, પહેલી વાર હું લગ્ન માટે કાવેરી આવ્યા નીકળ્યો ત્યારે માર્ગમાંથી જ હું પાછો વળ્યો, કારણ કે માર્ગમાં મને ઋષિકન્યા એવી આ ઋષિદત્તા પ્રાપ્ત થઈ. મારા મનમાં રૂકમિણીને પરણવાનો કોઈ ઉમળકો ન બચ્યો. ઋષિદત્તા સાથે મારા દિવસો સુખમાં પસાર થતા હતા. અચાનક એવા સમયે મારા નગરની અંદરમાં દુઃખદ આશ્ચર્યકારક ઘટનાઓ બનવા લાગી. રોજ એક નગરવાસીની હત્યા થવા લાગી. ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાવવા લાગ્યું. ઓશિકા નીચેથી માંસના ટુકડા મળવા લાગ્યો. મને ઋષિદત્તા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. એની નિર્દોષતા, એની સરળતા, એની દયાળુતા, આ બધું મેં જોયું હતું. એટલે આવું ક્યારેય ન કરી શકે એવું હું દ્રઢપણે માનતો હતો. પણ માનવ હત્યા તો રોજ ચાલુ થતી ગઈ.
પિતાજી હત્યા કરનારને પકડવા માટે આકાશ પાતાળ એક કર્યા. ગુપ્તચરો પણ નિષ્ફળ ગયા. એવા સમયે મંત્રતંત્રને જાણનારા બાવા જોગી એ બધાને પણ રાજસભામાં તેડાવ્યા. હત્યારા પકડવા માટે એમની મંત્રશક્તિનો પ્રયોગ કરવા કહ્યું. જ્યારે એ લોકોની આગળ પણ એ શક્તિ ન મળી ત્યારે એમને બધાને પણ રાજ્ય છોડીને ચાલી જવા આજ્ઞા કરી દીધી. એવા સમયે એક સંન્યાસીનીએ અમારી રાજ્યસભામાં પ્રવેશ કર્યો હતો અને એમણે ઋષિદત્તા ઉપર હત્યાનો આરોપ મૂક્યો અને પ્રમાણ આપ્યું કે તમે જોજો રાજા, ઋષિદત્તાનું મુખ રોજ લોહીવાળું થશે અને એના ઓશિકેથી માંસના ટુકડા મળે છે. રાજકુમાર આ જાણે છે પણ પત્ની મોતી છુપાવે છે. આવું એમણે મારા પિતાજીને મંત્રણાગૃહમાં એકાંતમાં કહ્યું. મારા પિતાજીએ એ રાત્રિએ મને ઇરાદાપૂર્વક પોતાની પાસે સુવડાવ્યો. મારા શયનગૃહની આસપાસ એમણે ગુપ્તચરો ગોઠવી દીધેલા. સવાર વહેલી થઈ અને ઋષિદત્તાનું મુખ લોહીથી રંગાયેલું ગુપ્તચરોએ જોઈ લીધું અને તે એમણે મારા પિતાજીને આ વાત જણાવી અને ઋષિદત્તા રાક્ષસી છે એવું કહી અને મારા પિતાજીએ એનો વધ કરવા માટેની આજ્ઞા જલ્લાદોને આપી દીધી અને જલ્લાદો એને લઈ ગયા. બસ આટલી ઘટના સુધીનો હું સાક્ષી છું. આની પછીની ઘટના તો મને પણ ખ્યાલમાં નથી. સુરસુંદર રાજા ઉત્તેજનાથી એક એક વાતને સાંભળી રહ્યા છે, સંવેદી રહ્યા છે અને કહી રહ્યા છે, કુમાર, આ આખી જે દુર્ઘટના બની એ દુર્ઘટનામાં રાજા તરીકે અગર હું વિચારું છું તો મને એવું લાગે છે કે ઋષિદત્તા પર આક્ષેપ પડે, આરોપ આવે એવું જ બન્યું છે. ઋષિદત્તાનો નિર્દોષતાનો પુરાવો એ તો ફક્ત તમારો હૃદય હતો, એ સિવાય બીજો તો કોઈ પુરાવો હતો નહીં. તો રાજા તરીકે તો જો એમણે નિર્ણય લીધો એને તમે કઈ રીતે ફેરવી શકો કે ખોટો ગણી શકો? અને ત્યારે કનકરથ કહે છે કે રાજા, એ પુરાવો જે એ દિવસે મારી પાસે ન હતો એ મને ગઈકાલની રાત્રિએ મને મળી ગયો છે. અચ્છા, કેવી રીતે? કોણે આપ્યો? શું હશે એ પુરાવો? અને કનકરથ કહે છે, તમારી પુત્રીએ મને પુરાવો આપ્યો. રૂકમિણીએ પુરાવો આપ્યો? શું વાત કરો છો? હા, રૂકમિણીએ મને આ વાત કરી અને મને સમજાયું કે આ આખા ષડયંત્રની સૂત્રધાર આપણી પુત્રી સ્વયં પોતે હતી. એણે એના જ પોતાના મુખેથી મને પોતાનું આ નપાવટ કહી શકાય એવું પરાક્રમ સંભળાવ્યું છે. સુરસુંદર રોષથી ધમધમી ઉઠ્યા, સિંહાસન પરથી ઊભા થઈ ગયા. દુષ્ટા, અધમ, કુલટા આવા શબ્દોથી એ પોતાની દીકરીને સંબોધવા લાગ્યા. કનકરથે તરત હાથ પકડ્યો અને બેસાડીને કહ્યું, મહારાજા, હજી વાત અધૂરી છે. રૂકમિણીએ આ કેમ ષડયંત્ર રચ્યું, કેવી રીતે રચ્યું, એની વાત તમે ક્યાં સાંભળી છે? મહારાજાના ક્રોધને શાંત કરવા માટેની આ વાત. અને ફરીથી એ પોતાની વાતને આગળ ધપાવે છે. મેં ઋષિદત્તા સાથે લગ્ન કરી લીધા, એ રૂકમિણીને ગમ્યું નહીં. એ તો મારી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, પણ એને ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી ઋષિદત્તા મારી સાથે છે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. એટલે એણે ઋષિદત્તાને મારીથી દૂર કરવા માટેની યોજના વિચારી. એ યોજનાને પાર પાડવા એણે સુલસા નામની જોગણ મળી ગઈ. સુલસા પાસે યોગ શક્તિ હતી, મંત્ર શક્તિ હતી. રૂકમિણીએ એને સાધી. સુલસાને એણે રથમર્દન નગરમાં મોકલી અને રોજ એ પોતાની યોગ શક્તિ દ્વારા નગરના એક એક વ્યક્તિની હત્યા કરવા માંડી. અને એ જ યોગ શક્તિથી એ પોતાને ત્યાં બેસીને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડવા માંડી. ઓશિકાને નીચે માંસના ટુકડા મુકાવવા લાગી. કલંક ઋષિદત્તા પર મોકલ્યો. ઋષિદત્તાને એણે મોતને ઘાટ ઉતારી દીધી. બોલો રાજા, ઋષિદત્તાની નિર્દોષતાનો આનથી મોટો શું પુરાવો હોઈ શકે? પોતાની દીકરીનું આ કુકર્મ સાંભળી અને સુરસુંદર રોષથી કંપી ઉઠ્યા. એમની આંખો પોળી થઈ ગઈ. જે ક્રોધ હતો એની જગ્યાએ ઘોર વિષાદ એમના મન પર છવાઈ ગયો. આવું ઘોરાથી ઘોર કુકર્મ મારી દીકરીએ કરાવ્યું? અને પેલી સુલસા, આ જોગણ કહેવાય? યોગ શક્તિનો આવો ભયંકર દુરુપયોગ કરે એને યોગણ કહેવાય? વિષાદની પરાકાષ્ઠામાં ઊભા થયા. ભીત ઉપર લટકતી તલવાર એક ઝાટકે ખેંચી અને બહાર જવા લાગ્યા. તરત જ ત્વરિત ગતિએથી જઈને રાજકુમારે મહારાજાને પાસે ગયા અને બાહુપાશમાં જકડી અને કહ્યું કે કુમાર, મને ન રોકો. અને ત્યારે કુમાર કહે છે કે આપે મને વચન આપ્યું છે. ભલે મેં વચન આપ્યું,
મેં મારી દીકરીનું વચન આપ્યું હતું, પણ પેલી જોગણને તો હું છોડીશ જ નહીં. મારા નગરમાં આવી જોગણ મને જોઈતી નથી. મારી દીકરી એ તમારા અધિકારમાં છે, પણ પેલી જોગણ તો મારા રાજ્યની હદમાં છે. હું એને કોઈ કાળે જીવતી નહીં છોડું. અને ત્યારે કહે છે કનકરથ રાજકુમાર કે રાજા, એને એની સજા થવી જ જોઈએ, ના નથી, પણ મારી ઋષિદત્તા તો મને જીવતી મળી ગઈ છે. તમે આરામ કરો, તમે બેસો, શાંત થાઓ. હવે કેમ આ બધી પરિસ્થિતિને આટલી હદ સુધી આપણે વકરાવી છે, પણ રાજાથી શાંતિ નથી જ મેળવાતી. તરત જ પરિચારિકાને બોલાવે છે અને કહે છે કે રૂકમિણીને હાજર કરો. કનકરથ રાજકુમાર આ તકે કહે છે કે જો રાજન, આપની અનુમતિ હોય તો હું ઋષિદત્તાને લઈ અને શ્વેત મહેલમાં જાઉં. આપે આપની પુત્રી સાથે શું વ્યવહાર કરવો હોય તો આપ જુઓ. આપે જોગણ સાથે શું વ્યવહાર કરવો હોય આપ જુઓ, પણ એટલું નક્કી રાખજો કે માનવ હત્યાનું પાપ હવે આપણાથી ન થવું જોઈએ. એમણે એમની યોગ્યતા પ્રમાણે જે કરવું હશે તે કર્યું હશે, પણ તમે હત્યાના કક્ષા સુધી ન જતા. રાજા ના પાડે છે, તમે બેસો, હું પેલા દુષ્ટ જોગણને અહીંયા બોલાવું છું. કનકરથને બેસાડ્યા. ધીમે પગલે પેલી પરિચારિકા રૂકમિણીને લઈ આવી. એને જેવા કુમારને જોયા એની દ્રષ્ટિ નીચી થઈ ગઈ. પોતાના પિતાના ચરણોમાં નમસ્કાર કર્યા અને તરત જ પિતાજી પૂછે છે, તું પેલી સુલસા જોગણને ઓળખે છે? રૂકમિણીએ હા પાડી. એ ક્યાં રહે છે, હમણાં ક્યાં મળશે, એની વિગત હમણાં ને હમણાં મને જણાવ. રૂકમિણીએ ધીમે સ્વરે, કંપિત શરીરથી આખી વિગત આપી. મહારાજાએ પરિચારિકાને કીધું, સેનાપતિને બોલાવી લાવો. સેનાપતિ આવ્યા. સેનાપતિને એ બધી જ વસ્તુઓ જણાવીને કહ્યું, હમણાં ને હમણાં પેલીને અહીંયા હાજર કરો. આ બાજુ રૂકમિણી એને સંબોધવાનું પોતાના પિતા શરૂ કરે છે. તે તારું જીવન નષ્ટ કર્યું, તે મારી કીર્તિને કલંકિત કરી, તે તારી માની કૂખ લજાવી છે. કેવું અધમ કૃત્ય કર્યું. એક નિર્દોષ રાજકુમારી પર આવું ભયાનક કલંક મુકાવ્યું. એને મોતની ખાઈમાં ધક્કો મરાવી દીધો. તને જરા પણ વિચાર પણ ના આવ્યો કે એ પણ તારી જેવી જ રાજકન્યા હતી. એને પણ સુખ અને શાંતિ જોઈતી હતી. તે તારા સ્વાર્થ ખાતર એને ભોગ લેવાનો પ્રયત્ન કર્યો. તને શું મળ્યું? તે દગો દઈને કનકરથ સાથે લગ્ન કર્યા છે, પણ હવે આ તારું કાળું મોં જોવાનું પણ એ રાજકુમાર પસંદ કરશે? કુમાર તો પુણ્યશાળી છે, એને એની ઋષિદત્તા મળી ગઈ. હવે તારી બાકીની જિંદગી ફક્ત આંસુઓ, નિસાસાઓ અને હૈયા બળાપાની સાથે પૂરી કરજે. તારો અપરાધ એ તો મોતની સજા મેળવવા જેવો છે, પણ મને કનકરથ કુમારે વચનબદ્ધ કરી લીધો છે. તને મોતની સજા ન કરવાનું વચન એમણે મારી પાસેથી લીધું છે. નહીં તો આજે નિશ્ચિત સમજજે કે મારા હાથેથી પુત્રી હત્યાનું પાપ થઈ જ ગયું હોત. એક શ્વાસમાં સુરસુંદર બધું જ રૂકમિણીને કહી ગયા. એ ધ્રુજી રહી હતી. એની આંખમાંથી આંસુ ટપકતા હતા. એના રુદનના સિસકારા સંભળાતા હતા. આ બાજુ સેનાપતિ સુલસાને લઈ આવ્યા. મહારાજાએ આજ્ઞા કરી, એનું નાક કાપી નાખો. એ દુષ્ટ જોગણને એના કાન નાક કાપી ગધેડા પર બેસાડો, આગળ ઢોલ વગાડો ને આખા નગરમાં ફેરવજો અને આપણા રાજ્યની બહાર કાઢી મૂકજો. બધા જ અદ્ધર શ્વાસે આ આખી ઘટનાને જોઈ રહ્યા છે. રાજાએ રૂકમિણીને કહ્યું કે જા, હવે તારે તારા જ ભાગ્યના સહારે જીવવાનું છે. તારા ખોદેલા ખાડામાં તું જ પડી છે. કનકરથનો કોઈ દોષ નથી. તું તારા સ્થાને જઈ શકે છે અને બાકીના એકાંતમાં તારું આખું બાકીનું જીવન પૂરું કર. રૂકમિણી ત્યાંથી વહી ગઈ. એક ક્ષણ માટે તો કનકરથને કરુણા જાગી, પણ એ કરુણા જેવી જાગી તરત ખ્યાલ આવ્યો કે એનું કુકર્મ કેટલું ભયંકર હતું. તેમ છતાં કુમાર રાજા પાસે ગયા. મહારાજાએ કુમારને કીધું, કુમાર, આ ઋષિદત્તા જેમ તમને વાલી હતી એમ મારી વાત સાંભળો. આ ઋષિદત્તા હરિશેન રાજર્ષિની પુત્રી છે અને હરિશેન રાજા સાથે મારો ગાઢ સ્નેહ સંબંધ હતો.
એટલે હું ઋષિદત્તાને મારી જ પુત્રી ગણું છું. હું તો ઋષિદત્તાને પુત્રી તો કહીશ જ, પણ હું તમને પણ કહું છું કે આ ઋષિદત્તાનું પિતૃગૃહો એટલે પિયર છે એ તમે સાંભળી સમજી અને એની એ રીતે ગણના કરજો. મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે થોડા દિવસ અહીં રહો. તમે હવે નિશ્ચિંતપણે રહેજો. રૂકમિણી હવે તમારા માર્ગમાં ક્યારેય આડા નહીં આવે. તમે આ રાજ્યના રમણીય પ્રદેશોમાં ફરો. આ રાજ્ય તમારું છે એમ સમજીને તમે રહો. મને તો આમ પણ હવે મારી દીકરીએ જે કર્યું એ પછી આ સંસાર પ્રત્યે કોઈ રાગ રહ્યો નથી. એને પોતે પોતાની આંખમાં આવેલા આંસુ લૂછી રહ્યા છે. આપ મારા પિતા તુલ્ય છો. હું થોડા દિવસ આપની આજ્ઞા શિરોધાર્ય કરીને અહીંયા રોકાઈશ. પણ મારી વિનંતી છે કે આપ થોડા સ્વસ્થ થવાનો પ્રયત્ન કરજો. કનકરથ રાજકુમાર એ અસુર સુંદર રાજાને સાંત્વના આપે છે. કેવી પરિસ્થિતિઓ છે, કેવા લોકો છે, પોતે વિષાદોમાં છે, પોતે પણ ભોગવ્યું છે અને તેમ છતાં એકબીજાને સાંત્વનાઓ આપે છે. આ બધા કેવા માનસિક સત્વના ધણી હશે, કેવી કેવી પરિસ્થિતિઓને પચાવી જાણતા હશે, કેવા પર્યાય દ્રષ્ટિવાળા હશે કે જે પર્યાય પૂરો થઈ જાય છે એ પછીથી એ પર્યાયના ઘસરકાને પણ સાચવવા તૈયાર નથી હોતા. હવે ઋષિદત્તા અને કનકરથનું મિલન અને બધી વાતો, પેલી રહસ્યમય વાતો, એ બધી વાતો માટે આપણે ફરીથી આવતીકાલે મળવું પડશે. જીના જ્ઞાવર્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.